હેલો ગાઈસ આપને એક જગ્યાએ હાથ ન થાય તને ખબર જલ્દી કરો તો આજે અમે બધા મિત્રો આવી ગયા છીએ આરટીઓ ઓફિસે આપણા ભાંડરુભાઈની ગાડી કારુભાઈ પકડાવી છે बेकार है भैया मैं तो टूट गया એટલા માટે રવિભાઈની એધર લઈને પહોંચી આવ્યા છે આરટીઓ ઓફિસ જામનગર લોક ચાલુ આગળ જઈને જોશું કેવા દંડ છે ને શું છે એ બધું આગળ ખબર પડે નીકળી જાય રવિભાઈ બોલો ને હું કે મજામાં હવે અમારા દુઃખના દી થઈ ગયા છે ખતમ ને સુખનો સૂરજ અમારી મોહનભાઈ ઉગાડી દીધો છે ને વિરમભાઈ કારુભાઈ બેઠા છે હું બેઠો છું મારી બુલેટ ઉપર ઘોડા ઉપર ભાઈ આજે આનંદ આવે છે બેવાનું ઇતની ખુશી હવે બધું જાહેર કાંઈ કહેવાય એમ નથી અને કહેવું નથી મારે સમજો એટલે બહુ જાજી જણાવતો નથી આજે આને મોજ આવે છે ને આજનો દી અમારા માટે બહુ સુખ છે બાકી શનિવાર તો અમારા માટે કાર મૂકો હતો મારા માટે કારુભાઈ માટે તો ખાસ ખોટી વાત છે કારુભાઈ બરાબર છે કાર મૂકો અને આને હું કેવું મારે ભાઈબંધ છે એટલે જાજુ કહેવાય નહીં ભાઈ બાકી વિરમને ભાતાની જેથી ભેગા થાય છે ને તેથી મારી કાંઈક ને કાંઈક તો ક્યાંક ને ક્યાંક તો લક્ષ્મી માતાજી વેસ્ટ થાય જ છે એ ફાઇનલ છે હાલો તો મળીએ આગળ કીધીએ ચારણા તુજા આન પપાર એ જીવે જસ ગાય અને મુવે લડાવણ હાર ઈ ચારણની મિત્રતા ઈ અહીંયા તમને દાખલો છે ખાસ વિરમભાઈનો ને કારુભાઈનો અને ખીમરાજભાઈનો અને નિલેશ ગઢવી તો એકચ્યુઅલી દાખલામાં હોય જ એમાં બીજી વાત જ ન હોય અહીંયા બેઠા બેઠા બહુ અમને કંટાળો આવતો તો આવી ગયા મ્યુઝિયમ પાર્ક ને ઘટાવી દીધી ટિકિટ આપણા કારુભાઈએ કરી છે તાર કારુભાઈ થયા છે 50 રૂપિયા અમારા વિરમના ખીચા થઈ ગયા છે હાવ ખાલી બહુ હોદામાં તો ઊંચામાં છીએ પણ તોય છતાં ખીચા ખાલી થઈ ગયા છે ને અંદર જાય છે તો કાકા ટિકિટ બિકિટ માંગશે અને આગળ તમને બતાવીએ છીએ પૈસા તો લાગી ગઈ હતી આપણા ખીમરાજભાઈને પાણીની તરસ એટલે એની તરસ બુઝાવવા માટે અમે કંઈક કરશું તો ખરા કાંઈ તો નહીં કરી ખાલી એનું ફ્રીનું પાણી પીવડાવશે અરે ભાઈ ઈ તો અહીંયા ચાલુ જોઈએ ઈ આપણે ધ્યાન નહીં દેવાનું આપણે ઈ કરવા આપણે ભાઈઓ ભેગા થઈ ભેગા રહ્યો અને આવું કંઈક અહીંયા ગેમ ઝોન છે ગેમ ઝોનમાં આપણે જવું નથી હવે આગળ મળીએ પાણી આપણા ભાઈઓને પાણી પીવડાવી દઈ ફ્રીનું આગળ હેડના ના હેડો અમ્યુઝમેન્ટ પાર્કમાં આવવાનો અમારો મેઇન ઈરાદો તો ટાઈમ પાસનો જ હતો કારણ કે વિરમભાઈને લેવાના હતા ચશ્માની દુકાન ખોલવાની હતી 4 વાગે અને 4 વાગે દુકાન ખુલશે એટલે ત્યાં સુધી ટાઈમ હવે આપણા ભાંડરુભાઈને કરવી હતી થોડી કસરત કારણ કે સવારે તેને ટાઈમ મળે નહીં મળ્યો જાટાણે ટાઈમ એટલે આવી ગયા છે કસરત ઝોનમાં ભાંડરુ કઈ કસરત કરવી જલ્દી બોલ એ કસરત એમ ના હાલે અને વિરમભાઈ ફોનમાં વાત કરતાં કસરત કરે છે હરખી રીતની અને હું ઊભો છું મારે કસરત કરવી છે હાલ તો ભાઈ જરી ઉતારતા વિડીયો તું તો ઉતારતો કસરત કરવાનું હાલો હું કસરત કરી લઉં આ શેની કસરત છે પગની કસરત હવારે હોય ભાઈ હવે હિંચકા ખાવું બીજું કઈ ના થાય રાખે હાલ ફોન આપ્યો ફોન ના કરે બ્લોક માં કરે બસ બસ હવે ભાઈ હવે બીજી કઈ કસરત ગોતતા હરી આ કોઈ જો ઓલું આમાં ઘુમરા ફરી હેરો ને જેની મજા આવે દેખડી આમાં હેલો ગાઈસ તો એક્ચ્યુઅલી માં અહીંયા અમે કસરત કરવા આવી ચૂક્યા છીએ હા વિરમભાઈ જરીક ચીલ્લીઓ કે બોલે છે જો અહીંયા મજા તો બહુ આવે છે એકચ્યુઅલી માં હવે વિરમભાઈ ભેગા આ તો નહીં જાતું છે પણ આમાં તો હવે કસરત ખબર જો નથી કરતા નથી મજા બહુ આવે છે એમ હાલો વિરમભાઈ બીજી કસરત આપને એક જગ્યાએ હાથ ન થાય તને ખબર જલ્દી કરો આ તકેડા શું કરવાનું છે આ હાથની કસરત ઠીક ઓકે ઓય માં મારી લે આમાં ન કરે આ બરાબર છે વિરમ बहुत तेज हो रहा है विरम આ બરાબર છે યાર લલ્લે આંટી વાત થોડો તો એવી ફીલિંગ આવે છે આંટી વાત અરે વિરમ આ હું છે વિરમ આમાં દેજો જરીક રૂકો જરા ઈ ઓલું જ છે આપણે હતું ઈ ઓલું જ છે વજન મારાથી ઉપડે છે કે નહીં ઉપડી જાય ને તું તો કસરત વાળો ખાના છે તાકાત વાળો હાલો ફોન કેલો કદાચ જોઈએ આપણે હાલો મસ્તી કરી દો સાવ નહીં રાખો વજન જ નથી લાગતું મને ના લાગે ને બેહાડ હરું જેવામાં લાગે આમાં વજન ના વજન એક હાથથી ઉપર લઉં હેલો ગાઈસ તો અમે આ કાંઈ કરી રહ્યા છીએ એકચ્યુઅલી આમાં મને ખબર તો પડતી નથી પણ મજા બહુ આવે છે શાબાશ વિમાન શાબાશ તું એના ઉપર ચડી ગયા તું કેસ તો જ નકર નહીં આમ કરવાનું આમ કરવાનું સાચી વાત છે ઓલો જો આમાં ભાંડરું ભાંડરું નો બસ ના ભાંડરું એમ ના લે કેણી કરી કારુભાઈ નું સીન જ નથી લીધું કારુભાઈ કારુભાઈ કેમેરો લઈ આવો લઈ લ્યો બસ
મારો ભાઈ ક્યારના ક્લિપ ઉતારીને ગયા હતા, થાકી ગયા હતા એટલે એને કીધું તમે પણ જરીક કસરતનો મોહ લઈ લ્યો, આનંદ લઈ લ્યો. કસરત કરવા માંડ્યા છે ભાઈડા, ભાઈ. હા કારુભાઈની મોજ, હા ભાંડરુભાઈની મોજ, હાલ ભાંડરો કસરત કરવા માંડે, હાલમાં વાર ના હોય હાલ. અરે બસ હા બસ ભાઈ, હા ભલે. હેલો ગાઈસ અમને આવી ગઈ હતી બચપનની યાદ ને આવી ગયા હતા હિંચકા આગળ. તો હિંચકો હવે કોક ને કોક તો ખાય જ, બધા ખાય જ. જો કે હાલો હિંચકો ખાતા વિરમભાઈ, તું જરીક સીન લઈ લો પછી કાપું હાલ. આ રહ્યો હિંચકો, તને મજા આવે એમાં બેસી જા ગાંડા. આપણું જ છે બધું, બાપાનું જ છે, મજા કરતું. ના મેં નથી લખાયું ખાલી. યા હાલો આપણે હિંચકાનો આનંદ લઈ. હેલો ગાઈસ હિંચકા ભાઈ મને આપ્યો તો ચેલેન્જ કે આને હાથથી તું પાર કરી શકત કે નથી કરી શકતો. તમે જોઈ શકો છો, જોવો હવે કેમ પાર કરું છું. આ તું યાર હવે મારો વારો છે, પેલા મારો. હવે વિરમ નથી પહોંચાઈ એમ હોય. ઉગી ગયો હા ચેલેન્જ બાર ચેલેન્જ પાસ હો ભાઈ, મારો સીન લેવાનો છે. ના થયો ડુંગર જેવું બનાવેલું છે રેડીમેડ, એના ઉપર ચડી ગયા છે આપણા ભાઈઓ બધા. કારુભાઈ હા, હવે આપણે ચડવાનો વિચાર તો છે. હાલો તો આગળ ચડીએ ઉપર. તો હવે વિરમભાઈને થાક લાગી ગયો છે ને અમે ચડી આવ્યા છીએ. આવું ડુંગર જેવું કંઈક બનાવેલું છે અહીંયા લોખંડનું, એના ઉપર કારુભાઈ આનંદ લઈએ છે અહીંયાની ફૂલ. અને ભાંડરુભાઈ પાછળ બેઠા છે, વિરમભાઈ થાકી ગયા છે. તો હવે ક્યાંક જવાનું પરિયાણ કરી છે ઘર બાજુ. કાં ભાઈ જવું છે? જવું છે ઘરે? હા ને ઘરે હાજે એમ જ નથી કોઈ બીજું કઈ નહીં, એટલે રખડવું પડે અમારે યાર. ચાલો તો મળીએ આગળ. હવે પાર કરવા અંદર ગઈડા છે ભાઈ. હા બારે આવી ગયા ભાઈડો સાચો. કારુભાઈ આવીને શક નથી હતી, બારે નીકળી આવ્યા. ફાઇનલી હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે. અને ટિકિટ તો અમને મોંઘી પડી જ ગઈ છે. ઓમતા વિરમભાઈ શું છે? વસૂલ તો કરી લીધા છે આપણા કારુભાઈ ને બધા, વિરમભાઈ અને ભાંડરુ એને. પણ હવે થયું બીજું શું, તમે તો કોઈ આવતા નહીં, અમે તો હારી સલાહ લઈ હતી તમને. એક્ઝિટ આ બાજુ છે, એન્ટ્રી આ બાજુ હતી, એટલે હવે મોજ સામે આવી નહીં ભાઈ. એન્ટ્રી એક્ઝિટ બંધ છે આ બાજુથી જ. એન્ટ્રી ને એક્ઝિટ બધું એક જ થઈ ગયું છે ભાઈ. હા તો 10 રૂપિયા મોંઘા પડ્યા, તમે આવતા નહીં કોઈ સાચું કહી બરાબર ને. ફાઇનલી કારુભાઈના 40 રૂપિયા વેસ્ટ થઈ ગયા છે ને એને આપણે કાપવાની વારું આવી ગયું છે. હવે તોડવી જ પડશે. અને 40 રૂપિયા કોણે આપ્યા હતા ભાઈ? કારુભાઈ આવ્યા તો કારુભાઈ ઉપર જ વરસાદ થાય. અહીંયા કચરો ન કરાય કાયદેસર. હાલો છેલ્લી બાકી મારા ઉપર જ ઉઈ જાય છે, કારણ કે તમારો ભાઈ ને પૈસા ને બહુ સંબંધ છે. મસ્ત જોક મારા કારુભાઈ છે ભાગી ગયા. હાલો તો હવે જય માતાજી. હાલો ભાઈ જય માતાજી. જય માતાજી. આપણે તો પાકીટમાં થઈ ગયા હતા પૈસા બધા પૂરા. વિરમભાઈની પાકીટમાં હવે જોર નહોતો રહ્યો, અને કારુભાઈની પાકીટમાં તો જોર હતો જ નહીં. અને છે પણ ઓનલાઈન ઘણા પૈસા પડ્યા એને વિરમભાઈને બેને, અને આપણે ઓનલાઈન ઘણા પડ્યા, એટલે ઓનલાઈન એક પૈસા મોકલી બંધ છે. અને આપણે કનૈયા ડિલક્સ ખાકી મંગાવી છે. હું તો ખાતો નથી. ખાઈને ઘરે નીકળશે તો મળીએ પાછા નવા વ્લોગમાં. જય માતાજી, જય માતા.